નમસ્કાર ખેડૂત મિત્રો, આજે તારીખ 2 ડિસેમ્બર 2024 ને આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતવાસીઓ કડકડતી ઠંડી માટે તૈયાર રહેજો. આવી રહ્યો છે ઠંડીનો રાઉન્ડ. ગુજરાતની અંદર 10 ડિગ્રી સેલ્સિયસ તાપમાન થવા જઈ રહ્યું છે. ભયંકર ઠંડી જોવા મળશે તેની સંપૂર્ણ માહિતી મેળવીશું. સાથે જ ગુજરાતમાં એક માવઠું થવાનું છે તેની પણ અપડેટ આપણે આ વિડીયોની અંદર મેળવીશું. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયોને લાઇક આપીને તમામ ખેડૂત ભાઈને શેર કરી દેજો. ખાસ કરીને નવેમ્બર મહિનો પૂર્ણ થયો છે, પરંતુ જેવી જોતી એવી ખાસ એવી ઠંડી જોવા મળી નથી. પરંતુ અમુક ભાગોની અંદર તાપમાન 15 ડિગ્રી આસપાસ તેમજ નીચે જોવા મળ્યું હતું. પરંતુ ડિસેમ્બર મહિનાની શરૂઆતથી જ ગુજરાતમાં ઠંડીનું જોર વધી શકે છે. ખાસ કરીને જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નહોતા આવતા, પરંતુ હવેથી 2 દિવસની અંદરથી બેક ટુ બેક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થવાના છે. સાથે જ અફઘાનિસ્તાન ઉપર એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય બનવાનું છે, જેના કારણે ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ વધી શકે છે. આગામી 7-8 તારીખથી ગુજરાતમાં કડકડતી ઠંડીનો રાઉન્ડ જોવા મળશે. આપણે પહેલાં પણ જણાવ્યું હતું કે 5 ડિસેમ્બર બાદથી કડકડતી ઠંડી જોવા મળશે. તે મુજબ વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાતના પાલનપુર, ડીસા, અંબાજી, વાવ, થરાદ, ભાંભર, રાધનપુર, ધાનેરા, બોડેલા વિસ્તાર, ખેડબ્રહ્મા, ઈડર, વડાલી, મહેસાણા, પાટણ, સાબરકાંઠા સહિતના ઉત્તર ગુજરાતના ભાગોની તાપમાનનો પારો 7-8 તારીખથી 10-11 ડિગ્રી સેલ્સિયસ સુધી નીચું જોવા મળી શકે છે. આ સિવાય નલિયા હોય, ખાવડા, ધોળાવીરા, રાપર, અંજાર, ભુજ, ભચાઉ, કચ્છના ભાગોની અંદર પણ 10 ડિગ્રી આસપાસ તાપમાન નોંધાશે. અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદમાં પણ 10-11 ડિગ્રી તાપમાન થવા જઈ રહ્યું છે. જ્યારે મહીસાગર, પંચમહાલ, દાહોદ, ગોધરા, છોટાઉદેપુર, વડોદરા એ ભાગોની અંદર 13-14 ડિગ્રી આસપાસ તાપમાન જોવા મળશે. સૌરાષ્ટ્રની અંદર પણ એક તાપમાનમાં ઘટાડો થવાની સંભાવના રહેલી છે. જૂનાગઢ, અમરેલી, સુરેન્દ્રનગર અને મોરબીમાં 13 ડિગ્રી આસપાસ તાપમાન નોંધાશે. બાકીના જિલ્લાઓની અંદર તાપમાન 15, 14, 16 ડિગ્રીની રેન્જમાં જોવા મળશે. દક્ષિણ ગુજરાતની અંદર પણ 14થી લઈને 16 ડિગ્રી તાપમાન સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગ, નર્મદા સહિતના ભાગોની અંદર તાપમાન જોવા મળે તેવું અનુમાન રહેલું છે. બપોર દરમિયાન પણ તાપમાન હવે ધીરે ધીરે ઘટવા લાગ્યું છે અને ડિસેમ્બર મહિનાની શરૂઆતથી જ ગુજરાતમાં સારી એવી ઠંડી જોવા મળી રહી છે. હજુ ધીરે ધીરે ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ વધી શકે છે. આગામી 3-4 દિવસ દરમિયાન ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેશે, જેના કારણે રાત્રિનું લઘુત્તમ તાપમાન થોડું ઊંચું જવાની શક્યતા દેખાઈ રહી છે. બાકી બપોર દરમિયાન તાપમાનમાં કોઈ ખાસો ફરક નહીં જોવા મળે, જે 30 ડિગ્રી કરતાં પણ નીચે પહોંચી ગયું છે. આગામી દિવસોમાં હજુ પણ બપોર દરમિયાન તાપમાન નીચે આવે અને 25-26 આસપાસ જોવા મળે તેવી સંભાવના રહેલી છે. જ્યારે રાત્રિનું લઘુત્તમ તાપમાન ઘણું નીચે આવીને 10 ડિગ્રી આસપાસ પણ ઘણા ભાગોની અંદર જોવા મળશે. જ્યારે 10-11 તારીખ દરમિયાન કચ્છ અને ઉત્તર ગુજરાતના અમુક ભાગોની અંદર સિંગલ ડિજિટમાં પણ તાપમાન નીચે આવે રાત્રિનું તેવી સંભાવના છે, જેના કારણે ભયંકર ઠંડીનો રાઉન્ડ જોવા મળે આ દિવસો દરમિયાન તેવી સંભાવના રહેલી છે. તે ઉપરાંત વાત કરીએ તો મિત્રો માવઠાની, ગુજરાતમાં ડિસેમ્બર મહિનાના પ્રથમ સપ્તાહની અંદર એક માવઠાની શક્યતાઓ દેખાઈ રહી છે. ખાસ કરીને જે બંગાળની ખાડીમાં સિસ્ટમ બની હતી તે વાવાઝોડું ફેગલ નામનું બની ચૂક્યું છે અને ખાસ કરીને તબાહી તમિલનાડુ, આંધ્રપ્રદેશ, તેલંગાણા જે દક્ષિણના ભારતના રાજ્યો છે તેમાં તબાહી સર્જી છે. હવે તે આ સિસ્ટમ ધીરે ધીરે આગળ વધીને અરબ સાગરમાં આવશે. અરબ સાગરમાં આવ્યા બાદ હજુ મજબૂત બને તેવી સંભાવના છે, જેના કારણે ખાસ કરીને ગુજરાતમાં તેનો કોઈ મોટા પ્રમાણે અસર નહીં જોવા મળે, પરંતુ 3-4 તારીખથી ગુજરાતના હવામાનમાં પલટો આવવાની સંભાવના છે, જેના કારણે કચ્છના ભાગો હોય, સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર બોર્ડર લાગુ વિસ્તારની અંદર વાદળછાયું વાતાવરણ જોવા મળશે. આ વાદળછાયું વાતાવરણ વચ્ચે દક્ષિણ ગુજરાતના સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગ, ભરૂચ, અંકલેશ્વર આ ભાગોની અંદર સામાન્ય ઝાપટા પડે તેમજ અમુક જગ્યાએ છૂટાછવાયા સાંટા પડે તેવી શક્યતા રહેલી છે. એકદમ હળવું માવઠું આ વિસ્તારોની અંદર જોવા મળશે. કચ્છ અને સૌરાષ્ટ્રના ભાગોની અંદર ફક્ત વાદળછાયું વાતાવરણ જોવા મળશે. 1-2 ભાગોની અંદર ઝાપટાથી માંડીને છાંટછૂટ પડી શકે છે તેવી શક્યતા રહેલી છે. સિસ્ટમ દૂર હોવાને કારણે ગુજરાતમાં તેની ખાસી અસર નહીં જોવા મળે, ફક્ત હવામાનમાં પલટો આવવાની સંભાવના છે અને દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર ઝાપટા અમુક જગ્યાએ પડી શકે છે. બાકી સાર્વત્રિક વરસાદની સંભાવના નથી. બીજા ભાગોની અંદર એકદમ હવામાન સાવ ચોખ્ખું જોવા મળશે ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર. તો મિત્રો આ અત્યારની વહેલી સવારની અપડેટ. ફરી એક નવા વિડીયો સાથે મળીશું.